બોટાદ શહેરના હરણફોઈ વિસ્તારમાં આવેલા પાંડવકાલીન અને સુપ્રસિદ્ધ નવહથા હનુમાનજી મંદિરે શનિ જયંતિના પાવન પર્વે ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો। બોટાદ શહેરના હરણફોઈ વિસ્તારમાં આવેલા પાંડવકાલીન અને સુપ્રસિદ્ધ નવહથા હનુમાનજી મંદિરે એક સાથે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા આ અનોખી સિદ્ધિની નોંધ ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી। આ પ્રસંગે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નેશનલ હેડ આલોક કુમારે સ્થળ ઉપર હાજર રહી સત્તાવાર રીતે રેકોર્ડ જાહેર કર્યો હતો અને મંદિર ટ્રસ્ટને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું। મંદિરના મહંત નિર્મળાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે નવગ્રહ શાંતિ મંદિર તરીકે વિકસાવવામાં આવી રહેલું આ ધામ બોટાદ જિલ્લામાં આધ્યાત્મિક અને ધાર્મિક આકર્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 4 યુગોના 4 અલગ અલગ ગણપતિજી, 27 નક્ષત્રો અને 9 ગ્રહોની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી। નવહથા હનુમાનજી મંદિરને લઈ અનેક લોકવાયકા પણ પ્રચલિત છે। માન્યતા મુજબ આ સ્થળ પાંડવકાલીન છે અને અહીં નાનજી પેશવા, સ્વામી વિવેકાનંદ તેમજ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવોએ વિવિધ પ્રસંગોએ આશ્રય લીધો હતો। ઉપરાંત ઉતાવળી, મધુ અને મહી નદીઓમાંથી સંગમ પણ આ પવિત્ર। आपका परिचय? मैं आलोक कुमार गोल्डन बुक ऑफ वर्ल्ड कार्ड से ये इंडिया है। गोल्डन बुक ऑफ वर्ल्ड कार्ड एक यूएस की कंपनी है जो वर्ल्ड में होने वाले उन कार्यों को लेती है जो वर्ल्ड में फर्स्ट टाइम होते हो, यूनिक होते हो, हटकर होते हैं। आज मैं भी बड़ा सौभाग्यशाली हूँ कि मुझे बोटाड में एक ऐसे रिकॉर्ड के लिए आना पड़ा जो अपने आप में वर्ल्ड में पहली बार हो रहा है। रिकॉर्ड में कई कैटेगरी होती है, रिकॉर्ड को ब्रेक करना, पर रिकॉर्ड जब नया बनता है और मुझे इसमें आगे जब फर्स्ट टाइम लग जाता है तो वो रिकॉर्ड एक ऐसा रिकॉर्ड बन जाता है कि कभी वो ब्रेक हो ही नहीं सकता। तो जो बोटाड के नाम पे रिकॉर्ड बना है कि फर्स्ट टाइम ऐसा एक मंदिर है जहाँ पे 9 ग्रह और 27 नक्षत्रों का एक साथ प्राण प्रतिष्ठा हो रही है। तो ये इसमें अपने आप में वर्ल्ड में લોકકથાઓ અનુસાર આ સ્થળે હનુમાનજી મહારાજ અને શનિ મહારાજ વચ્ચે યુદ્ધ થયું હતું। આથી અહીં શનિદેવની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને શનિ મહારાજની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। આ ભવ્ય ધાર્મિક પ્રસંગે આત્માનંદ સરસ્વતીજી, સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદના માધવ સ્વામી, દીપચંડી આશ્રમના મહાસુખાનંદ મહંત શ્રી, શનિદેવ મંદિરના મહંત જમનાદાસ બાપુ સહિત અનેક સંતો મહંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર મંદિર પર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। બોટાદ જિલ્લામાં એક નવા ધાર્મિક આકર્ષણ કેન્દ્રનો ઉમેરો થયો। ओम नमो नारायण, जय श्री राम। वो महंत श्री निर्मलानंद सरस्वती श्री नवहथा हनुमान जी मंदिर हरनपुर बोटाद। બાપુ આજે આ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાણો છે, શું છે વિશેષતા અને શું છે વિગત? आज 16 में शनि जयंतीना दिवसे फक्त बोटादकरवासी માટે જ નહીં પણ સમસ્ત સનાતન ધર્મ માટે ગૌરવ થાય એવી ઘટના અને એવું પ્રાણ પ્રતિષ્ઠા આ બોટાદ શહેરમાં થઈ ગઈ છે। શ્રી નવગ્રહ તથા 27 નક્ષત્રોની એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નવહથા હનુમાન મંદિર ખાતે આજ થઈ ગઈ છે। આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં બોટાદકર તથા સમસ્ત સનાતન ધર્મીઓ ઉપસ્થિત હતા। મહાપ્રસાદીથી લઈને નવકુંડી હવન આમાં આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે કે 27 નક્ષત્ર અને 9 ગ્રહનું ક્યાંય પણ મંદિર નહીં, આ સૌથી પ્રથમ બનવાવાળું મંદિર છે શ્રી નવહથા હનુમાન મંદિર ખાતે। કે આ જગ્યાની વિશેષતા શું છે? શ્રી નવહથા હનુમાનજી મંદિર આશરે 5000 વર્ષથી જૂનું જેનો ઇતિહાસ છે કે જ્યાં શનિ ભગવાન અને હનુમાન દાદાનો સાડેસતીના કારણે યુદ્ધ થયું હતું। આ યુદ્ધમાં હનુમાન દાદા ક્રોધથી શનિ ભગવાનને છોડવા માટે બાકીના 8 ગ્રહો, ભોળાનાથ તથા શ્રીરામ ભગવાન પધાર્યા હતા। એવી પાવનધરા છે જે મધુ, માહી અને ઉતાવળી આ 3 પૂર્વવાહિની નદીના સંગમ કાંઠે છે। ડુંગરા ઉપર 9 હાથ લાંબા સરસ મજાના હનુમાન દાદા વિરાજિત છે અને જૂનવાનું ખૂબ સરસ મજાનું મંદિર છે। અને આ સાથે સાથે એનો ઇતિહાસમાં પાંડવ કાલ પણ ગોઠાવેલા છે। મહાભારતમાં અક્ષયપાત્રનો જે ઉલ્લેખ આવે છે એ અક્ષયપાત્ર આ જગ્યામાં જ વાપરેલું છે। આ જે ત્રિવેણી સંગમની જે ઉતાવળી નદી છે એને શાસ્ત્રમાં ખીરની નદી તરીકે ઓળખવામાં આવે છે। એટલે દુર્વાસા ઋષિ આ સંગમમાં જ્યારે આવ્યા
ત્યારે એક ડૂબકી માર્યા પછી જ્યારે ઊભા થયા ત્યારે કીધું કે આપણા પેટમાંથી તો ખીરના ઓડકારો આવે છે. એવી સરસ મજાની આ નોરતા હનુમાન મંદિરની જગ્યા છે જ્યાં નાના સાહેબ પેશવાએ અખંડ ભારતની ભૂમિગત ક્રાંતિકારી ચળવળ સૌથી પ્રથમ શરૂ કરેલી છે. એને સાથે સાથે સ્વામી વિવેકાનંદ મહારાજને આ જગ્યામાંથી શિકાગો જવા માટે ધર્મસભા માટે જવા માટે પૈસાની વ્યવસ્થા આ મંદિરમાંથી થયેલી છે. એની સાથે સાથે સમસ્ત નવગ્રહ ભોળાનાથ તે રામ ભગવાને આ જગ્યાને આશીર્વચન આપેલું છે કે આ જગ્યામાં આવીને જે કોઈ પણ વિધિ વિધાનથી શ્રદ્ધાથી ભાવથી આ જગ્યામાં નમતો હોય અને પોતાને સમર્પણ કરતો હોય એને કોઈ પણ ગ્રહની નડતર નહીં રહેશે. એ સમસ્ત ઇતિહાસ આજ શ્રી નવહત્તા હનુમાન મંદિરના ખાતે શનિ જયંતિના દિવસે ગોઠવવામાં આવ્યો.